હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર છેલ્લે આપણે ગાણિતિક તર્કમાં છેલ્લા લેક્ચરની ચર્ચા કરેલી એમાં પ્રેરણના સ્વરૂપ વિશે વાત કરેલી. પ્રેરણના અલગ અલગ સ્વરૂપ, પ્રેરણનું પ્રતીક, પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ, પ્રેરણનું વિયોજન તરીકે સ્વરૂપ, એ બધા અલગ અલગ ચારે ચાર ટોપિક આપણે જોયેલા. એના ડિટેલમાં એના વાક્યો આવે છે, પણ એ વાક્યો કંઈ કામના નથી, એ માટે થઈને વાક્યો આપણે સ્કીપ કરીએ. ખોટું ગુજરાતી જે લખાણ છે તે. તો હવે પછીનું અને આપણું ધોરણ 11નું છેલ્લું ચેપ્ટર અને અગત્યનું ચેપ્ટર કે ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન, બે ભાગમાં ચેપ્ટર વહેંચાયેલું છે. એ ચેપ્ટર ઉપર આપણે ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન. તો નવું ચેપ્ટર લક્ષ અને વિકલન. આ બંને જે ટોપિક છે અલગ અલગ, અને આ બંનેનું જે કમ્બાઈન ચેપ્ટર 12માં 5મું ચેપ્ટર આવશે લક્ષ અને વિકલનનું. આ ટોપિક પર થોડું ડિટેલમાં. તો પહેલા ચર્ચા કરીએ લક્ષ કોને કહેવાય. ઇંગ્લિશમાં લક્ષ એટલે લિમિટ, ઇંગ્લિશમાં લક્ષ એટલે લિમિટ, અને વિકલન એટલે ડેરિવેટિવ. એ જે તમે ફિઝિક્સમાં થોડું ઘણું જોઈને આવ્યા છો તે ડેરિવેટિવ. તો પહેલા ચર્ચા કરીએ લક્ષની, કે લક્ષ એટલે શું. તો લક્ષમાં બધા જ દાખલામાં આ રીતે લિમિટ એવો શબ્દ લખેલો આવશે. બધા જ દાખલામાં લિમિટ એવો શબ્દ તમને લખેલો જોવા મળશે, પણ લિમિટની નીચે કંઈક લખેલું હશે. લિમિટની નીચે કંઈક લખેલું હશે. એ શેનું લખાણ છે? તો લિમિટની નીચે એને આવું લખેલું હશે, એક્સ એરો અને એ, એક્સ એરો અને એ, આવું એને લખાણ આપેલું હશે. આને વંચાય શું? તો કે એક્સ ટેન્ડ્સ ટુ એ, એક્સ ટેન્ડ્સ ટુ એ, એક્સ ટેન્ડ્સ ટુ એ. આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત એની ખૂબ જ નજીક છે. આનો મતલબ શું થાય? એક્સની કિંમત એની ખૂબ જ નજીક છે. એક્સની કિંમત એની ખૂબ જ નજીક છે. એક્સની કિંમત એની ખૂબ જ નજીક છે. એક્સ ટેન્ડ્સ ટુ એનો મતલબ એવો થાય. તો સંખ્યા રેખા ઉપર આપણે જો ચર્ચા કરીએ તો માની લો હું ઉદાહરણ એક આપું છું. આ તમારે લખવા નથી, આ લખી નાખજો. માની લો કે અહીંયા આપ્યું છે 2. હવે તમને એવું કીધું છે એક્સ ટેન્ડ્સ ટુ 2, એક્સ ટેન્ડ્સ ટુ 2. એક્સ ટેન્ડ્સ ટુ 2 નો મતલબ શું થાય? કે એક્સની કિંમત 2 ની ખૂબ જ નજીક છે. એક્સની કિંમત 2 ની ખૂબ જ નજીક છે. પણ કઈ બાજુથી? એવું તો કંઈ કીધું નથી. આ બાજુ 1 હોય, આ બાજુ 3 હોય, અહીંયાથી પણ આવતી હોય, આ બાજુથી પણ આવતી હોય. બંને 2 ની નજીક જ જાય છે. બંને 2 ની તો નજીક જ જાય છે. એટલે કઈ બાજુથી એવું આમાં કોઈ સ્પેસિફાય છે નહીં. તો આવું જ્યારે સ્પેસિફાય નથી, તો એ માટે થઈને આપણે એનું ડાબી બાજુ અને જમણી બાજુ લેવામાં આવે. ડાબી બાજુ અને જમણી બાજુ લેવામાં આવતી હોય છે. તો એ લખીએ આવી રીતે કે એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ, એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ, અથવા ક્યારેક આ રીતે પણ લખાય એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ. નીચે સફિક્સમાં દર્શાવવામાં આવે નું અર્થઘટન, નું અર્થઘટન. તો આનો મતલબ એવો થાય, સંખ્યા રેખા ઉપર માની લો અહીંયા એ છે, એ માઇનસ, માઇનસનો મતલબ ડાબી બાજુ. માઇનસ છે મૂલ્ય નથી બતાવતું, દિશા બતાવે છે. શું બતાવે છે? દિશા. તો અહીંયા માની લો કોઈ રકમ છે, અહીંયાથી વધતી 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 એની ખૂબ જ નજીક જાય છે. આ રીતે એરો બતાવજો. પડે છે ખબર? યાદ રહેશે? તો અહીંયા લખાય એક્સ એ એની ડાબી બાજુ રહીને, એક્સ એ એની ડાબી બાજુ રહીને વધતો 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 એની ખૂબ જ નજીક જાય છે. એની ખૂબ જ નજીક જાય છે. પરંતુ x is not equal to a, પરંતુ
x is not equal to a. x ની કિંમત a ની ડાબી બાજુ રહીને વધતી વધતી એની ખૂબ જ નજીક જાય છે, પરંતુ x is not equal to a. x ની કિંમત a નથી, યાદ રહેશે. તો કેટલી, માની લો કે અહીંયા કોઈ a માઇનસ ડેલ્ટા છે. કોણ છે? a માઇનસ ડેલ્ટા. ડેલ્ટાની કિંમત ક્યાં હોય? તો આખા ચેપ્ટરમાં એટલું યાદ રાખજો, લક્ષનું મૂલ્ય બે પૂર્ણાંકોની વચ્ચે હોય. લક્ષનું મૂલ્ય બે પૂર્ણાંકોની વચ્ચે હોય. તો અહીંયા લખી દઉં છું 0 લેસ ધેન ડેલ્ટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 0 લેસ ધેન ડેલ્ટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે અહીં લખવું હોય તો લખાય x ની કિંમત બિલોંગ્સ ટુ a માઇનસ ડેલ્ટાથી એની વચ્ચે છે. x ની કિંમત a માઇનસ ડેલ્ટાથી એની વચ્ચે છે. યાદ રહેશે? પાક્કું? આનો આ લેક્ચર કાલે ફરીથી રિપીટ કરજો હો ભાઈ, જોઈ લેજો, નહીંતર હું આનો આજ ફરીવાર મૂકીશ. એટલે કમ્પ્લીટ આનું ફંડામેન્ટલ સમજવા જેવું છે. દાખલા તો બહુ ઇઝી છે, દાખલા તો આવડી જાય એવા જ છે, પણ આ એક સમજવા જેવું છે કે આ લક્ષની નીચે જે લાઈન લખાય છે એનો ઉપયોગ શું થાય છે. ચલો આના એક બે દાખલા ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડે. આવું આપ્યું એક x ટેન્ડ્સ ટુ 2 માઇનસ, x ટેન્ડ્સ ટુ 2 માઇનસ. 2 માઇનસ, માઇનસ શું બતાવે? દિશા. કઈ બાજુ? તો કે ડાબી બાજુ. માઇનસ શું બતાવે? દિશા. કઈ બાજુ? તો કે ડાબી બાજુ. તો એનો મતલબ એમ થાય x એ બેની ડાબી બાજુથી રહીને વધતો વધતો બેની ખૂબ જ નજીક જાય છે. હા કે ના? કાંઈ લખવું હોય તો લખાય. x ની કિંમત કોની કોની વચ્ચે હોય? તો કે 1 અને 2 ની વચ્ચે. કેમ ખબર પડે? માની લો કે અહીંયા 2 છે, 2 ની ડાબી બાજુ કોણ હોય? 1. તો અહીંયાથી વધતી વધતી કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. વધતી વધતી કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. x belongs to 1 to 2. x belongs to 1 to 2. યાદ રહેશે? આવું આપેલું હોય x tends to -3 માઇનસ. શું માઇનસ માઇનસ કેન્સલ? ના. જે ઉપરના માઇનસ છે દિશા બતાવે છે. ઉપરના જે માઇનસ છે એ શું બતાવે છે? દિશા. જ્યારે આગળના માઇનસ છે તો મૂલ્યમાં છે. તો સંખ્યા રેખા ઉપર તમે જુઓ તો સંખ્યા રેખા ઉપર માની લો કે અહીંયા -3 છે. -3 ની કઈ બાજુ? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ કોણ હોય? તો કે -4. તો અહીંયાથી મૂલ્ય વધતું વધતું ક્યાં જાય? -3 બાજુ. ક્યાં જાય? -3 બાજુ. તો x ની કિંમત -4 થી -3 ની વચ્ચે છે. x ની કિંમત -4 અને -3 ની વચ્ચે છે. યાદ રહેશે? પાક્કું? પડી ખબર? હજી એકાદી કિંમત લઈએ. ચાલો, x tends to 2.5 માઇનસ. x tends to 2.5 માઇનસ. તો સંખ્યા રેખા ઉપર માની લો કે અહીંયા 2.5 છે, માઇનસ આવ્યું એટલે ડાબી બાજુ. ડાબી બાજુ કોણ હોય? 2. તો 2 થી વધતી વધતી ક્યાં જાય? 2.5 તરફ. 2.5 તરફ. તો અહીંયા લખવું હોય તો લખાય x ની કિંમત 2 અને 2.5 ની વચ્ચે છે. હવે ઘણાને એમ થાય કે હમણાં તમે કીધું બે પૂર્ણાંકની વચ્ચે હોય તો શું અહીંયા 2 થી 3 ન આવે? જો 3 આપણે લઈશું તો 3 ની જમણી બાજુથી આવશે. યાદ રહેશે? 3 ની જમણી બાજુથી આવશે, એટલા માટે આપણે લખતા નથી. યાદ રહેશે? પાક્કું? આ એ માઇનસ છે શું? તો કે એ માઇનસ એટલે એની ડાબી બાજુ. એ માઇનસ એટલે એની ડાબી બાજુ. યાદ રહેશે? પાક્કું? એ જ રીતે પ્લસ માટે ચર્ચા કરીએ તો ચલો, x tends to a પ્લસ અથવા x tends to a પ્લસ નું અર્થઘટન, આનું મિનિંગ શું થાય? તો આના જેવું જ એક લાઈન આપણે સંખ્યા રેખાની દોરી દઈએ. માની લો કે અહીંયા a છે, જમણી બાજુ a કરતાં મોટી કિંમત હોય, ઘટતી 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 કોના તરફ આવે? a તરફ. હા કે ના? તો લાઈન લખવી હોય તો લખાય અહીં x એ a ની જમણી બાજુ, x એ a ની જમણી બાજુ રહીને ઘટતો 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 એની ખૂબ જ નજીક જાય છે. એની ખૂબ જ નજીક જાય છે. યાદ રહેશે? પરંતુ x is not equal to a.
ડેલ્ટાની કિંમત એ જ હોય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 લેસ ધેન ડેલ્ટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એ લખવું હોય તો લખાય. એક્સની કિંમત કોની વચ્ચે છે? તો કે એક્સ બિલોંગ્સ ટુ એ થી એ પ્લસ ડેલ્ટાની વચ્ચે. એક્સની કિંમત એ થી એ પ્લસ ડેલ્ટાની વચ્ચે. યાદ રહેશે? પાક્કું? એક્સ બિલોંગ્સ ટુ એ થી એ પ્લસ ડેલ્ટા. તો આ થઈ ગઈ માઇનસ અને પ્લસ, જમણી બાજુ અને ડાબી બાજુ. આના એક બે ઉદાહરણ લઈએ તો માની લો કે એક્સ ટેન્સ ટુ 2 પ્લસ 2 પ્લસ પ્લસ શું બતાવે? મૂલ્ય કે દિશા? તો કે દિશા. શું બતાવે? દિશા. પ્લસ તો એક્સ એ 2 ની જમણી બાજુ રહીને ઘટતો બેની ખૂબ જ નજીક જાય છે. આ કે ના? તો એનો મતલબ બોલો, સંખ્યા રેખા હવે દોરવાની જરૂર બહુ ન પડવી પડે. આ બાજુ 2 ની જમણી બાજુ કોણ હોય? 3. ઘટતો ક્યાં આવે? 2 ની નજીક. તો બોલો એક્સ બિલોંગ્સ ટુ 2 to 3. એક્સ બિલોંગ્સ ટુ 2 to 3. યાદ રહેશે? એક્સની કિંમત 2 અને 3 ની વચ્ચે. એ જ રીતે માની લો કયું આપ્યું છે? એક્સ ટેન્સ ટુ -7 પ્લસ. કોને ધ્યાનમાં લેવા? આગળના માઇનસ ને કે પાછળના પ્લસ ને? પાછળ જે ઉપર સફિક્સમાં અથવા તો ઘાતમાં છે એ તો તમારા માટે દિશા બતાવે. તો -7 ની કઈ બાજુ? જમણી બાજુ. તો સંખ્યા રેખા ઉપર -7 મારી લો અહીંયા આવે. આ બાજુ કોણ હોય? -6. કોણ હોય? -6. તો બોલો એક્સની કિંમત -7 અને -6 ની વચ્ચે. એક્સની કિંમત -7 અને -6 ની વચ્ચે. યાદ રહેશે? પાક્કું? હજી એક જોઈએ. ચલો, એક્સ ટેન્સ ટુ 7.9. 7.9 પ્લસ 7.9 ની જમણી બાજુ કોણ હોય? તો કે 8. તો એક્સ બિલોંગ્સ ટુ 7.9 to 8. એક્સ બિલોંગ્સ ટુ 7.9 to 8. યાદ રહેશે? આ થઈ ગઈ માઇનસ અને પ્લસ. પાક્કું? ફરીવાર જોઈએ. લક્ષ અને વિકલન. લક્ષ એટલે લિમિટ, વિકલન એટલે ડેરિવેટિવ. લક્ષને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. દરેક દાખલામાં લિમિટ એવો શબ્દ લખેલો હશે. દરેક દાખલામાં લિમિટ એવો શબ્દ લખેલો છે. પણ લિમિટની નીચે પણ કંઈક લખ્યું હશે. શું? તો કે આવું, એક્સ એરો એ. અને વંચાય શું? તો કે એક્સ ટેન્સ ટુ એ. એક્સ ટેન્સ ટુ એ. એનો મતલબ એવો થાય એક્સની કિંમત એ ની ખૂબ જ નજીક છે. તો હવે સંખ્યા રેખા ઉપર મેં તમને બતાવ્યું તો 2 આપ્યા હોય, 2 ની ખૂબ જ નજીક છે, પણ કઈ? 1.99, 1.999, 2.1, 2.001 કઈ છે એ તો ખબર નથી. તો એ માટે થઈ એ લિમિટ લેવામાં આવે છે કે ડાબી લિમિટ અને જમણી બાજુ. તો ડાબા આપણે પહેલા તો જોઈએ તો કે એક્સ ટેન્સ ટુ એ માઇનસ અથવા એક્સ ટેન્સ ટુ એ માઇનસ નું અર્થઘટન. તો એનો મતલબ એવો થાય એક્સની કિંમત એની ડાબી બાજુ રહીને વધતી એની ખૂબ જ નજીક જાય છે. વધતી એની ખૂબ જ નજીક જાય છે. એટલે જે ડેલ્ટા લીધો છે એ તો બહુ માઇક્રો સૂક્ષ્મ કિંમત આપણે લીધી છે. ખ્યાલ આવે છે? ડેલ્ટા છે એ ખૂબ જ સૂક્ષ્મ કિંમત લીધી છે આપણે. એના પછી જોઈએ તો એક્સની કિંમત ક્યાંથી ક્યાં? તો કે એ માઇનસ ડેલ્ટાથી એની વચ્ચે. એ માઇનસ ડેલ્ટાથી એની વચ્ચે. તો એક્સ ટેન્સ ટુ 2 માઇનસ નો મતલબ 2 માઇનસ નો મતલબ 2 ની ડાબી બાજુ. તો 2 ની ડાબી બાજુ કોણ હોય? તો કે 1 થી 2. 2 ની ડાબી બાજુ એટલે કોણ? 1 થી 2. -3 -3 માઇનસ એટલે ડાબી બાજુ. તો કે આ 2 ની વચ્ચે હોય. ખ્યાલ આવે છે? એના એક બે ઉદાહરણ લીધા. જબાની ચર્ચા કરીએ. એક્સ ટેન્સ ટુ એ પ્લસ, સફિક્સમાં લખો કે ઉપર લખો, નું અર્થઘટન. તો કે એક્સ ટેન્સ ટુ એ પ્લસ નો મતલબ થાય એક્સની કિંમત એની જમણી બાજુ રહીને ઘટતી એની ખૂબ જ નજીક આવે છે. એની ખૂબ જ નજીક આવે છે, પરંતુ એક્સની કિંમત એ નહીં. આ ચેપ્ટરનો એક ફેવરેટ શબ્દ છે, લેવાનું નહીં પણ મૂકી દેવાનું. લેવાનું નહીં પણ મૂકી દેવાનું. એ દાખલો જ્યારે આવશે ને ત્યારે હું કહીશ. તો એક્સની કિંમત એ થી લઈને એ પ્લસ ડેલ્ટાની વચ્ચે. તો આ બંને પ્રકારના આપણે 2-3 ઉદાહરણ જોયા, ડાબી બાજુ અને જમણી બાજુ. ખ્યાલ આવે છે? તો હવે જોઈએ ઓરિજિનલ કે એક્સ ટેન્સ ટુ એનું અર્થઘટન થાય શું. એક્સ ટેન્સ ટુ એ જ
પણ ડાબા અને જબા સિવાય એટલે કે ડાયરેક્ટ હોય ત્યારે x ટેન્ડ્સ ટુ એનું અર્થઘટન એની નજીક છે એ તો પાક્કું થઈ ગયું, પણ કઈ બાજુ? તો કે ડાબી બાજુથી કે જમણી? તો કે બંને બાજુથી. કઈ બાજુથી? બંને બાજુથી. તો લખવું હોય તો લખાય x એ એની ડાબી બાજુ અને જમણી બાજુ મારે આજે ભાઈ દવાખાનાનું કામ છે એટલે ફોન આવશે. હા સાહેબ, એ તો ઘરે પૂછવાનું છે. ઓકે. હા હા ઓકે. હા બરાબર. હા 90. હા 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 ઓકે. ન્યાય હાલો અને રવાને આપણે કરી દઈએ 108માંથી ગમે એમાં, પણ ત્યાં જઈને કોને કોન્ટેક્ટ કરવાનો કહો? હા 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 એટલે બરાબર. ચલો આગળ. x છે એની ડાબી બાજુ અને જમણી બાજુ થી વધતો કે અને ઘટતો બંને એક સાથે જ લઈ લીધો એની નજીક જાય છે. એની નજીક જાય છે. યાદ રહેશે? એટલે આ માની લો એ છે તો એની ડાબી બાજુ કોણ હોય? તો કે a માઇનસ ડેલ્ટા. જમણી બાજુ કોણ હોય? a પ્લસ ડેલ્ટા. તો આ બાજુ અને અહીંયાથી લઈને આ બાજુ a પ્લસ ડેલ્ટા જમણી બાજુથી ઘટતો આવે, ડાબી બાજુથી વધતો જાય છે. અહીંયા લખવું હોય તો લખાય x ટેન્ડ્સ ટુ a નો મતલબ એવો થાય x ની કિંમત a માઇનસ ડેલ્ટાથી a પ્લસ ડેલ્ટાની વચ્ચે છે, પણ એ નથી. એ લેવાનો નહીં. યાદ રહેશે? પાક્કું? તો અહીંયા આવું તમને ઉદાહરણ કીધું હોય કે x ટેન્ડ્સ ટુ 2. ચલો 2. તો 2 કોની વચ્ચે હોય? તો કે 1 અને 3 ની વચ્ચે. 1 અને 3 ની વચ્ચે. તો અહીં લખવું હોય તો લખાય x ની કિંમત 1 થી 3 માઇનસ 2. x ની કિંમત 1 થી 3 માઇનસ 2. યાદ રહેશે? પાક્કું?
આગળ જોઈએ હજી એક ઉદાહરણ કે x ટેન્ડ્સ ટુ -2.5. x ટેન્ડ્સ ટુ -2.5. ઘણા છોકરાને આમાં ખબર ન પડે, સંખ્યા રેખા દોરી નાખે. ચલો -2.5 અહીંયા હોય, આ બાજુ કોણ હોય -2, આ બાજુ કોણ હોય -3. તો બોલો x ની કિંમત ક્યાં -3 અને -2 ની વચ્ચે. -2.5 લેવાના નહીં, -2.5 લેવાના નહીં. આવું આપ્યું x ટેન્ડ્સ ટુ 5, x ટેન્ડ્સ ટુ પાઈ એટલે આપણને ખબર છે 3.14, 28, 57, 71 જેવી કંઈ કિંમત થતી હોય છે. તો હોય કોની વચ્ચે? તો કે x belongs to 3 to 4 minus pi. x belongs to 3 to 4 minus pi. યાદ રહેશે? પાક્કું? હજી એક લઈ લે, x tends to -3.3. x tends to -3.3. કોની વચ્ચે હોય? તો કે x belongs to -4 અને -3 ની વચ્ચે. -3.3 લેવાના નહીં, યાદ રહેશે? પાક્કો? એના પછી આગળ ચર્ચા કરીએ. પણ લિમિટ x tends to a f of x બરાબર l નું અર્થઘટન. ઉપર શબ્દ આવ્યો લિમિટ અને નીચે કંઈક લખેલું છે. નીચે જે લખેલું છે એના માટે થઈ ને આપણે આ 20 મિનિટ જોયું. બરાબર? શું છે તે માટે. પાક્કું ને? તો ચાલો જોઈએ. x tends to a તો આપેલું જ છે. એનો મતલબ જેમ x tends to a એટલે કે x ની કિંમત a ની ખૂબ જ નજીક છે. કઈ બાજુથી કીધું નથી, તો a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા માઇનસ a લેવાના નહીં. તેમ વિધેય, આ fx એટલે વિધેય, કોઈ પણ જાતની રકમ હોય, વિધેય f of x નું લક્ષ એટલે એક જાતનું મૂલ્ય જ કહેવાય, l છે. નું લક્ષ શું છે? l છે. તેમ કહેવાય. એટલે કે આપેલ લક્ષનું અસ્તિત્વ હોવા માટેની શરત. આપેલ કોઈ પણ લક્ષ આપેલું હોય, લક્ષ નું અસ્તિત્વ હોવા માટેની શરત. ચાલો, કોઈ પણ લક્ષ આપેલું હોય એ લક્ષનું અસ્તિત્વ છે એ માટેની શરત શું? તો કે ડાબા લક્ષ. આપણે જે આગળ x tends to a માઇનસ જોયું ને એને કહેવાય ડાબા લક્ષ, અથવા l h s l. એટલે શું? પહેલો l એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ. તો ડાબા લક્ષ અને જબા લક્ષ સમાન હોવું જોઈએ. ડાબા લક્ષ અને જબા લક્ષ સમાન હોવું જોઈએ. હવે આનું ફૂલ ફોર્મ લખવાની જરૂર નથી. RHSL, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, જબા લક્ષ. યાદ રહેશે? પાક્કું? તો એક ઉદાહરણ લઈએ કે વિધેય કોઈ આપેલું છે, f of x બરાબર રકમ આવી આપી છે 2x વત્તા 1 x માઇનસ 1 અને છેદમાં x માઇનસ 1 નું x બરાબર 1 આગળ મૂલ્ય. x બરાબર 1 આગળ મૂલ્ય. હવે આમાં ઘણા ભાગ ઉડાડે છે. ભાગ ઉડાડો તો જવાબ મળશે, પણ ડાયરેક્ટ જો જવાબમાં, ડાયરેક્ટ રકમમાં, ડાયરેક્ટ સવાલમાં કિંમત મૂકી દો તો બોલો મૂલ્ય મળે નહીં. મળે ખરું? કેમ કે x બરાબર 1 મૂકતા તો 0/0 આવી જાય છે. x બરાબર 1 મૂકતા 0/0 આવી જાય છે. હા કે ના? તો જેનું x બરાબર 1 આગળ મૂલ્ય મળતું નથી, x બરાબર 1 આગળ મૂલ્ય મળતું નથી, કારણ ઉપર 0 આવી જાય, નીચે પણ 0 આવી જાય છે. એટલે કે 0/0 સ્વરૂપ, 0/0 સ્વરૂપ આવી જાય છે. હા કે ના? પરંતુ
x બરાબર 1 આગળ લક્ષ મળે એટલે તો કે લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x એટલે મૂકી દો કિંમત 2x વત્તા 1 ના ઇન્ટુ x માઇનસ 1 અને x માઇનસ 1 બોલો ઉપર નીચે કેન્સલ. તો ઘણા એમ કહે તો ઉપર એ ઉડતા હતા હું કામ ન ઉડાડ્યા. મૂલ્ય કોને કહેવાય? કોઈ પણ રકમમાં સીધું જ કિંમત મૂકી દો એને મૂલ્ય કહેવાય. કોઈ પણ રકમમાં સીધી જ કિંમત મૂકી દેવામાં આવે એને શું કહેવાય? મૂલ્ય. x ટેન્ડ્સ ટુ 1 મૂકો અહીંયા. હવે x ટેન્ડ્સ ટુ 1 જ્યાં તમે 1 મૂકો ને ત્યાં આગળ પછી લિમિટ લખવાની જરૂર નથી. જ્યાં તમે 1 મૂકી દો પછી આગળ કિંમત મૂકવાની લિમિટ લખવાની જરૂર નથી. તો 2 into 1 વત્તા 1 જવાબ કેટલો આવશે? તો કે 3. 2 into 1 વત્તા 1 જવાબ કેટલો આવશે? 3. યાદ રહેશે? પાક્કું? મૂલ્ય નથી મળતું પણ લક્ષ મળે છે. મૂલ્ય નથી મળતું પણ લક્ષ મળે છે. અને છેલ્લે લક્ષના કાર્ય નિયમો જોઈ અને આપણે ટોપિક પૂરો કરીએ. એકદમ ઇઝી કાર્ય નિયમ એટલે એના ગુણધર્મ જે કાંઈ પણ હોય તે લક્ષના કાર્ય નિયમો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x તથા લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x નું અસ્તિત્વ હોય તો આ બેનું અસ્તિત્વ છે. તો પહેલું આવું આપ્યું હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a બે વિધેય આપેલા હોય fx પ્લસ ઓર માઇનસ g of x બે વિધેયનો સરવાળો અને બાદબાકી તો બંનેને લિમિટ આપી શકાય. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x પ્લસ ઓર માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x. x ટેન્ડ્સ ટુ a f of x પ્લસ ઓર માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x. યાદ રહેશે? પાક્કું? બંનેને લક્ષ આપી શકાય. નંબર 2 કે કોઈ અચળ ગુણાકારમાં આપેલો હોય. માની લો કે આવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a k into f of x. કે ને બહાર કાઢી નાખો કે અચળ બહાર આવી જાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x. યાદ રહેશે? બીજું લિમિટ જે નીચે ચલ આવે છે ચલ સાથે કોઈ લેવા દેવા જ નથી. એટલે આવું આપ્યું એક x ટેન્ડ્સ ટુ a f of x. કદાચ તમે x ની જગ્યાએ y લઈ લો તો આખું y માં ફેરવી નાખો f of y. આખું y માં કન્વર્ટ કરી દો. નેક્સ્ટ ગુણાકાર માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x into g of x. f of x into g of x. બંનેને ગુણાકારમાં આપેલા હોય તો ગુણાકાર સ્વરૂપે બંનેને લક્ષ આપી શકો. x ટેન્ડ્સ ટુ a into f of x લિમિટ x ટેન્ડ્સ ટુ a into g of x. ખાસ ધ્યાન રાખજો આ વિડીયોમાં. આગળનું જે બેઝિક હતું એ બધું જ કમ્પ્લીટ તમને એનું કામ શું x ટેન્ડ્સ ટુ એનું કામ એ આખું તમને બતાવ્યું માઇનસ તરફથી પ્લસ તરફથી. દાખલા ચાલુ થશે તો એટલો બધો ડિટેલમાં ઉલ્લેખ આવશે પણ નહીં. પણ એકવાર જોઈ લેજો એટલે ફંડા ક્લિયર થાય. અને આવું ને આવું જ ભાગાકાર માટે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ના છેદમાં g of x આપેલું હોય તો બંનેને લક્ષ આપી શકો. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x જ્યાં g of x is not equal to 0. g of x is not equal to 0. છેદ ક્યારેય 0 હોય નહીં. અંશ 0 હોઈ શકે, લક્ષનું મૂલ્ય પણ 0 હોઈ શકે પણ છેદ ક્યારેય 0 હોય નહીં. તો આ તમારું બેઝિક લક્ષના કાર્ય નિયમો જોયા. x ટેન્ડ્સ ટુ a નું કામ, x ટેન્ડ્સ ટુ a માઇનસ નું કામ, x ટેન્ડ્સ ટુ a પ્લસ નું કામ, x ની કિંમત a ની ખૂબ જ નજીક હોય ત્યારનું કામ જોયું. અને આના પાછળના કાર્ય નિયમો કે મૂલ્ય એટલે સીધું જ મૂલ્ય એટલે ડાયરેક્ટ જે રકમ આપી હોય એમાં તમારી કિંમત મૂકી દેવાની. યાદ રહેશે? પાક્કું? આ સાથે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આવતીકાલે. થેન્ક યુ.